હેડવા દે ફટાફટ. હા પણ આમ હેડવા દો, આટલી હું ઉતાવળ કરો તો? ઉતાવળ યાર લાઈન મેલ્યો છે, ડબ્બો ભંગાર થઈ યાર, કોઈ ઉજવાઈ દેતો નહીં હાલ યાર. જેવી હેડે છે. હા હેડે તો છે, હમણાં ઘડીક તો બંધ થઈ જાય છે. બંધ લે એટલે ઘરે બંધ પાછી બંધ નહીં થતી ગાડી. પણ મને આ તો હું ખબર કે બંધ થઈ જાય. સેલ માર પાછો સેલ માર. ચાલે નહીં લાગતો. બસ નહીં થતું કોઈ જાણ. હવે શું કરવું પડે? હવે પાછું વળી ગેરેજે બતાવી વિચારતો. ગેરેજ નહીં બતાવે મારું કેવું મન પાછી આલો વળી આપણે. ના માર તો ગેરેજે બતાવી એક એટલે ગેરેજમાં પથ્થર ખોડી દે તો યાર આખો. ધક્કો મારજો. એટલે આ ધક્કામાં તો મારા પગે હવે તો રહી જાય યાર. ધક્કો માર કહીને ધક્કો માર કરે યાર. ધક્કો થઈ જાય. શું થઈ જાય લે લે કે મારો ધક્કો અહીં છો. મારો ધક્કો મારો. તું ઉતાર. પણ આક્ષા કોણ કાઢી? અરે થોડી રનિંગ પકડે પછી સડી જાજી. આ એકલા એ ધક્કો નહીં લાગતો મારાથી તો. લે તો આગળ લે આગળ. હેડી અહીંયા ઉપર દરવાજો ખુલ્લો રાખ. થોડો ધક્કો લાગે અંદર બે જાય પાછો મોચે બે હાલ નહીં બેવાનું. તમે તો કીધો આગળ બેસવાનું. ધક્કો માર થોડો. દરવાજો ખુલ્લો રાખ. લે ચાલ બે દોડ. ખુલતું નહીં. પૂરતું નહીં કે ડાયો છે કોણ છે તું? તમે તો મારો તો હું તો ધક્કો નહીં મારતો. તમે તો મારો. બેટા તો જાય છે વાત તો આ ચાલુ કર. દરવાજો ખોલતો નહીં. આ ખુલ્યો જો. ચાલુ કર ગાડી ચાલુ કર. ચાલુ કર. પણ હું ચો અંદર પહેરી જાઉં. આ ગાડી ચાલુ ચમ ના થાય તું. ચાલુ એટલે બલ્લુ કાળો કેમ મારો છે તમે ભત્રીજાને? એટલે મારા બેટા ના પાડે તો હારું પારે ગાડી લેવડાવી મને. અને હવે આ અઠવાડિયે ધક્કા મારી તૂટી જાય ગાડી ચાલુ થતું નહીં. એવું છે એમ? તાણે ઘડીક ચાલુ તાર બંધ. એટલે પણ જો તો ખરી ધનોભાઈ બે જણા કહેતા શિપ લાવું ફીપ લાવું બરોબર. એને પાછી તો લવરાવું ગાડી સોકર લઈને ભમેતા હતા બાપડો ડબ્બા ને બબ્બા હવરાવો છો બાપડો. આ તમે ખટારો ચોથી લાયા પેલા પ્રતાપજી નહીં? હા એ આગળથી લીધી ગાડી. એટલે આવી ગાડી લવરાય લે. એટલે મેં તો ના પાડી તો આ એક તો અરે મોનતો નહીં એક તો આને શું કેવું મારે? એના તો બધા ધક્કો મારી તમને થાચી ને તમોને આલી છે. મેં થાકી જાય અઠવાડિયે લીધી અઠવાડિયે ધક્કા મારી તો પગે આવી જાય. ભલા માણસ બે માણસો ના બતાવીએ તો ખરા કે યાર. શું પણ અમારા કોઈ હુજબત દેતો નહીં. બતાવો કીધું મેં પણ ના કે મારે લેવી જ છે. ચાલુ નહીં થતી. મેં ગાય વેચી હતી. ગાય ના પૈસા તો બરોબર ભરી નાખ્યા ગાડી 50,000. તમારા ભત્રીજાને વાદે ના લગાય ને આવી ગાડી ના લેવાય યાર. હું તો ના પાડે પણ મોન તદ ના કે એવું છે એમ? તાણે આ પાછી આલો રી આવી ગાડી ના લેવાય યાર. બલ્લુ કાળો બલ્લુ કાળો હવે તમે એને મારો મત અને ગાડી પાછી આલો દો. આવી ગાડી ના રખાય. તમે એક કામ કરો, થોડો ધક્કો મરાવા સોયા તો કરાવરાવો યાર. હા હું ધક્કો તો મરાવું. ધક્કો મરાવો હેડ. હા હાડો ધક્કો મરાવો ચાલુ થાય તો વળી જબરા મારો. બે તું ગાડી ચાલુ થઈ જાય. બે લે હટજો. બે ફટાફટ બે. ગાડી હું ડ્રાઈવર છું. તમે મારો તો ભૂલી જવું. હું ખૂણો જોવાનું છું. તમે ખૂણો જોવાનું છું. અલા ભત્રીજાને વાદે ના લગાયા. ભત્રીજા વાદે લાગુ નહીં હતો. મારો કે યાર ચાલુ થઈ ગઈ તો તમે હેડ્યા પર લે. અરે મને લેતા તો લે હું આવું એકડા. પણ જો વડી બંધ થઈ છે કે એ તમે મને લીધા વગર જ્યાં ને એટલે અમે ચાલુ કરી પોકી જાવ. તમે મને લીધા વગર જ્યાં ને
એટલે તમારે એવું થયું. શું કરે તું? અલ્યા તમે લડાવો મત લે, લડો મત. હાલ, પકડ ગાડી પકડ. લે ધક્કો મારો એટલે ધક્કો મારો. બે અંદર બે બે આટલા સુધી પકડ ગાડી. પકડો યાર. ધક્કો મારવાનું કોણ હજી તો? ધક્કો મારવાનો મારો જે ચાલુ થઈ ગઈ એટલે ફર ફર હેડતા થઈ ગયા. મારો ધક્કો હું ધક્કો બક્કો ના મરાવું કરીએ. મારો આજુ આજુ આ ધક્કો મારવા વાળા જતા રહ્યા. તો એને મારા ઉપર શું લાગે? ભાઈ આપણે સોયા સુધી પકડ. હું પેલા પોપટલાલ ને ફોન કરું. મને ઓળખીતો ગેરેજ વાળો છે. મારી ભોડામજી ગાડી મારે ધલેવી પેલા મારા પોપટલાલ ગેરેજ વાળો છે કે એક જણો એને હું ફોન કરું આવે. સોયા સુધી પકડ હેડ. ધક્કો મારો. આ તો ઉતર ભોય. હું કંટાળ્યો. ના કંટાળ ભલે કઈ ભય ઉતર ધક્કો માર. સોયા પકડ. ઉતર ભોય ઉતર ધક્કો માર. સોયા પકડ. હું ગાડીમાં ફસાણો તો નકા હું એની માર ખાઉં. અરે તો હું હમણાં કોઈ કહેતો નહીં. ગાડી જા ગાડી ગાડી હું તો તને પકડતો હતો. મને પકડા કે ગાડી પકડાય? તું ઘોડે જાતો તો હાલ એટલે ખાડામાં પડી રાત. તું ઘોડે જાતો એટલે મુકું તું જાય રહે. હવે ગેરેજ વાળાને કોક ફોન હવે હું ફોન કરું પોપટલાલ ને. ફોન ચો હે આપણો? ફોન પેલો પટેવો તો આપણો ચો હે? એમાંથી કરીએ આપણે. એમાં તો ચો ખબર છે આપણને? નંબર નંબર નહીં કે અંદર યાર. તો હવે શું કરશું? તો ફોન પણ આરે આરે મારા આગળ છે. તો કેમ તાને જૂઠું બોલો? એટલે મને ખબર નહીં એટલે કહું. તમે મને ખેંચો ને મને લગાડી. ના રે થોડી વાર તો ચેક કરું ગાડી. થાય તો વળી ગાડી થઈ હોય તો ઠંડી ઠંડી થઈ ગઈ. ફોન કરું ભત્રીજા? કરો કે ફટાફટ આવે તો. એટલે બંધ થઈ ગઈ. થઈ ગઈ બે બે બે. હાલે ઘેરે દાલે ઘેરે. પણ તમે આવે તો બ્રેક મારા. હા મને લાગ્યું મો ગાડી એવી છે હું કરું. ગાડી હું ગાડી એવી ગાડીમાં કોઈ ખોમી છે મારી જબરી હેરાન કરે અઠવાડિયાથી. મારે હવે હું એ કંટાળ્યો તમારા કરતી વધારે હતો. હું ગાડું છે કે કેવું લીધું છે? હું જ કંટાળ્યો છું હવે તો ગાડી. હું શું કાંઈ મેં કીધું લેવાનું. પણ મને એવું ખબર કે અમુક ઘૂસ છે કે હા ભાઈ ખૂણો ખૂણો હાલો પોપટલાલ. હવે બલ્લું બોલું. લા એ કોમ પડ્યું તું યાર. ચો હતા તમે? ઓય રસ્તામાં યાર મારા ગાડી ખરાબ થઈ ગઈ છે યાર. આવો ને આગળ થો ને થોડા. હોય યાર હમણાં લીધી છે તે યાર અઠવાડિયાથી હેરાન કરે. એટલે અમારા ભત્રીજો મોન તો ને યાર ઉપાડી લીધી છે. હા હાલ આવજો ઓકે. ખરા તાપની ગાડી એ ઊભી છે યાર. તડકે સોય નહીં તો આટલામાં તો સારું. અમારે તેલ નીકળી ગયું ગાડીમાં. પછી ભાઈ હારી ગાડી છે કોઈ કરવાની. હવે શું ખટારો લાવ્યો તાને? અમારે આ રીત આ કોઈ ગુજરા દેતો નહીં. એવું રે હવે ખટારા ના લાવરા તમને ગાડીઓ ના શોભે યાર. એટલે ખટારા કર્યા વગર તમે ચાલુ કરો કે યાર. હા હાલ જ કરી નાખો હેડો. પછી આમ પાછો રે ભાઈ. ધક્કો મારે તો મેકેનિક તો. શું થયું પગે? એટલે મારે મારો બેટો ગાડી શીખતો હતો કે હા તે હા બીજી આવે છે શું? ના અરે ગાડી ઉપર ચડી જાઉં હું તો યાર.
તમે ચડી જા, ગાડી તમારા ઉપર ચડી ગઈ. ના ગાડી મારા ઉપર ચડી હા, ગઈ. તમે મારે ગાડી કહેવાનું તો ઉપર ઓમ થઈ ગયું ઊંધું. વાહ, હા ગાડી પર તમે ચડી જાઓ. બોલો હવે તમારે શું બગડ્યું બોલજો. એવું કારીગર અમે હોત તો તમે બોલાવો છે, લે શું બગડ્યું એમ તો. એવું થઈ હા. એ નહીં બગડ્યું, ગાડી બગડી. હા હું એમ કહેતો હતો તને પોઈન્ટ પકડ્યો. મારું નહીં પકડ્યું, ગાડી બધું બગડ્યું. પકડીએ, હોવે, ગાડી એ પકડી. હાલ જ હું કરી નાખું હો. એ ભત્રીજા, વાંચતું. આ મારો ફોન પકડજે ભાઈ. કોઈ પાડજે મત ને ગાડી નહીં આલું. હારું. અમે ભત્રીજા. અમે આ ગેરેજ વાળો છે કોણ છે? ટાયર કેમ ખોલેલો આવ્યો? ટાયર ખોલે. શી ખબર? કારીગર હા શું થયું? ગાડી બગડી થઈ. ગાડી બગડી ગાડી અમારે. યાર. આ ટાયર કેમ ખોલે? કારીગર છે ઈ તો. અમને ખબર નહીં ગાડી પડી. બગડી ટાયર નહીં બગડ્યો. ઓ મારું પેલું ગાડી બગડી ને ઓય આ પોન ઉપર એમ ના પણ એનો અર્થિંગ ઓમો આવા ટાયર માં. ટાયર માં પછી હવે એન્જિન બગડ્યું. એન્જિન બગડ્યું પછી એનો અર્થિંગ હોય આવે યાર. અર્થિંગ આ ભમા ટાયર તો ગાડી હેડે કે ના હેડે? આ કારીગર નહીં લે, તમે ગાડી બગાડી ના, યાર. વધારે. એટલે તમને ખબર પડે ગાડીમાં? ગાડીમાં નહીં આ તો ગાડીની એન્જિન બગડી છે ને આ ખોટા મથે એ બધા. એટલે મને ખબર છે તમે આખા ઉભા રહો યાર થોડો વાયરો આવવા દો મને યાર. એટલે યાર તમે કારીગર મૂક તમે યાર. તમે તાણે યાર મારે મને લાગે પેલું ટાયર ચેક કરવું પડશે. લાગે આ ટાયર તો નથો. મારે પેલું ટાયર ચેક કરવા જવું પડશે. સારું કરી પેલા ભાઈએ કીધું મને કે મારું બેટું મને તો ખબર જ નથી કે હાર્યું ટાયર છે. હું તો પેલા ટાયરમાં મતતો તો સારું કરી કીધું મને યાર. મગ કરવા દેજો મને હવે હારી ટાયર. અલા વડી ભાઈ શું કરો છો? હા ઓ વડી શું કરો છો? એટલે ચેક કરું છું યાર. શું ચેક મારે ગાડી- કારીગર શોખ નહીં? મારે ગાડી આખી ચેક કરવી પડે યાર. પણ બંધ એન્જિન ગયું, આ બંધ નહીં ગયું. ના હજી તો મથે જાય એ ભાઈ શું છે યાર તમારે યાર? યાર આ ટાયર તો મત કરો પેલી બાજુ કે યાર એન્જિન ને. આ ભાઈ ક્યારે એમ મથો યાર? કારીગર તમે તો હું છું કહેજો પેલા. કારીગર તો તમે. તાણે યાર તમે કારીગર કારીગર સો સો વાત વાત રાખ રાખ પેલા મિલતા આવજો. ગાડી ભંગાર કરશે પર યાર હવે પાછા કોઈ આવડતું નહીં. મારું બેટું હારું પેલો ભાઈ હતો તો ખરો એટલે ભાઈએ શીખવાડી ને કે મારું બેટું ટાયર જ ખોલે જો હતા જીતો. હારું કે મેં શીખવાડી. વાહ, આગળ અરે છો ને આ? બોલવું પડશે કોકો. આ તો કીધું એટલે તમે કીધું સારું કહે ને કે મારે બે ટાયર ખોલી નાખતા બે હું હમણાં. શું કહું છું? હા. હાથી નાથી રેજો. ખબર રાખજો. બિલકુલ ભેગો રહેવું પડશે, હો. હા. આ કારીગર ની ખબર રાખજો પણ કારીગર શીખાવું લાગે. ખબર તો એક નંબર રાખવી પડશે. તમે ભેગા રહેજો કે યાર અમને તો કોઈ ખબર એમ પડે નહીં યાર. હું તો ભેગો જ છું. તું તો બોલે જ મત યાર. તે તો આ ગાડી લેવડાવી મને હાલવા બરાબર નો યાર. તો હું શું કરું તું તો એમાં? ગાડી એવી મળે, તું એવી મળે, ભેગો કારીગર એવો મળ્યો. હેડો લે આ ચો યાર રે. લે આ તારી આ પેટીઓ હોય પડી છે. કારીગર ચો હે? ટાયર ના ખોલતા હોય પેલી બાજુ. હોય તો જોઈ નહીં લે ગાડી ભાઈ. હું કહેતો તો તમે બોલતા હતા એટલે જતા રહ્યા મને લાગે. લે આ. લા પક્કાનો હે ને? અરે લે કારીગર આ લે. લે નેચે શું કરો? તું કરવા દે તો યાર. લે ભાઈ શું કરો લે તમે? યાર એટલે તમે તો નેચે હલવાઈ ગયા અમે બહાર કાઢ્યા ખેંચીને. અંદર આવો. બોનેટ ખોલવું છે યાર તમને ખબર નહીં પડતી યાર તમે એટલે ભત્રીજા બોનેટ હોય નેચે ખુલે. અલ્યા મેં તમને શું કીધું તું? આ શીખાવું છે કારીગર. અલા બોનેટ ખોલો આ ગાડી ખબર બોનેટ તમારે ના આવે એ ખબર નહીં. કારીગર મળ્યા. લા ઘરો કે મારું તો ધોતિયું ખોલી લો છે તો ભાઈ. ધોતિયું મારું હરખું રહેવા દેતા નહીં તમે લોકો હું શું કહું છું? મેં તમને શું વાત કરી હતી? હા. આ કારીગર નથી. મને લાગે તો એવું છે આ કારીગર નહીં લાગતા મને. એ કારીગર બોનેટ ચોકન આવે આ બોનેટ જ છે કે પણ નેચેથી ખુલે. આ ખોલું છું ને હું એટલે એ તો ચેક નેચે કરતો હું હતો ખાવા યાર. ગયા હતા તને. ને તે ચેક કરતો હતો તમને ખબર ના પડે તમે જતા રહો ઘેર. આ કોઈ વંટાટા આવડતું નહીં ને કારીગર થઈને આવ્યા એટલે ભાજી નાખશે આ. છે. એ બોનેટ ખોલજો ભાઈ. આ ગાડીઓ રાખે શું રાખો તમે? બોનેટ ખોલતા આવડતું નહીં. અને કે મેં ખોલો. આ બોનેટ કેમ રાખેલી હોય? આ નેચે દેખાય એને કેમ ના બોનેટ? ખબર જ પડતી નહીં યાર. મને તો હસતા આવડે આ તો ખાલી. મને ખબર હતી યાર. અને કે મને ખૂણો ગાડીનો ખબર છે. હવે બોનેટ ખોલતા આવડતું અરે નહીં. ભાઈ ખોલજે મને હાથ દુખાવા આવ્યો. ખોલતા આવડતું નથી એમ કહો. હાથ નહીં દુખતો. એટલે હાથ દુખાવે યાર. જો આ ખોલ્યું કે લા પેલી પેટી કોને પડી ગયા તમારે?
પેટી હરખે રાખતા નહીં બોલો અલા 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 લા શું કરો અલા તમે યાર આ ગરમ લાય છે પતરું. વાકો વાકો આડું કરો કોક ભારો ભારો હવે આ દંડી ભરાવો તમને આવડે કે નહીં આવડતી જો ગાડી જોયું કે નહીં જોયું કાર્યકર છો કોણ છો હા અરે આ દંડી જ ખોલતો તો તાણા હું યાર ઘેર ઘેર તો મેલી નતા આયા ને પેટી તમે હોય ના મત મેલો યાર ભય પડશે બધા પોને બેસી જાય યાર આવડી મોટી હોય છે એ ગરમ ગરમ લાય છે ગરમ ઓય એક તો મળ્યું છે આવું ઓઇલ છે ઓઇલ ઓઇલ છે ઓઇલ છે એક તો મળ્યું હવે મારું બધું પાણી ચેક કરવાનું શું બાજુ ચેક કરવું પડે હોવું પડશે મારું સાંભળ્યું હા મને લાગે છે કે આ કાર્યકર કોઈ નથી લાગતા એવું લાગે મને એવી તો નથી મારું આ બધું શીખાવું લાગે છે ખબર રાખજો પાછું રોવા તમને કહું હા જાતે સેલ મારજે ભાઈ સેલ મારજે સેલ મારજે એટલે અવાજ આવ્યો કોક એન્જિન ફેલ છે ભાઈ હા એ ગાડી ફેલ છે આખી એન્જિન ફેલ થઈ ગયું એટલે તમારે કોમ નહીં આવે. મોડા ફેલ ભર્યા તમારા? બધા પેલા ગાડીની એન્જિન ફેલ તમારું ફેલ નહીં થઈ ગયું તમારું ફેલ થઈ ગાડી ગયું ને. કેળો ખાવી નહીં કેળો ખાવી ને ના, મારા તમારું ફેલ પૈસા થઈ આલજો. ગયું મારા છે હિસાબ આલો મારે મોડું થાય હવે ફટાફટ શેના આલો. પૈસા ગાડી ચાલુ કઈ નહીં છે ને પૈસા આલું હું મારે પેટ્રોલ આ મફત આયા પેટ્રોલ કેટલું બધું પેટ્રોલ બળે મફત આવે યાર 30,000 પૈસા આલ, 100 રૂપિયા આલ, હા, પેટ્રોલના. તો કોઈ એય, એમ ના ચાલે શેના પૈસા આ પેટ્રોલના પૈસા માંગે કે કોઈ ગાડી ચાલુ કરી આલો હાલ આલ દઈએ અલા પણ ગાડી ફેલ એન્જિન ફેલ છે યાર એટલે ગાડી ગેરેજ માં લાવો 1 લાખ રૂપિયા ખર્ચો તમે હા ખર્ચો હા લાવો ગાડી ગેરેજ માં પેલા પછી ચાલુ તો કરો તાણે હાલ ચાલુ ના થાય યાર ગેરેજ માં લઈ જાય તો બાઈક એક ઉડી ફોન બોલો. પર ના ચાલુ થાય બબલો હું તમને ફોન પે માં હાલ 100 રૂપિયા આલો મને મારે મજૂરી આલો મારે પેટ્રોલ ના ખાવા લાવો, લાવો. નખાઈ દઉં, લાવો, ફોન પે હા, માં ફોન પે નાખો તમે પૈસા એના ખાતામાં નોખો હા, પ્રાચીન કે આ હું તો ફોન પે. ગેરેજ નું કામ. કરી દીધું કરે થઈ ગયા ઓય. હે આયા પૈસા 100 રૂપિયા ફોન પે આવી ગયા હા આઈ જાઓ આઈ હવે જાય તમારા હા, હા. પેટ્રોલ લઈ જાઓ ને તો વળી ભૂલી જાઓ તમારા મજૂરીને પૈસા આલી દીધા હો? હા હવે હું શું કહું છું ખબર હા. છે? આ ગાડી તમે લાવ્યા ને હા ઈ પાછી આલો કરી એમ જ કરું હું તો કઈ નો અઠવાડિયે કહું ભત્રીજાને કે ગાડી પાછી આલો વળી પપ્પા આવે કે મારે ગેરેજમાં લઈ જાવી છે ગેરેજમાં લે હવે શું કરશો હવે પાછી આલીએ ફરી ગાડી. હવે પાછી આલો પડી તમારે ગાડી પટી ગઈ તમે અલગ રહો કે બહુ થારા હજી રાડ આવી નથી ગાડીની ઓય યાર આ તો અઠવાડિયું થઈ ગયું યાર હા અઠવાડિયું થઈ ગયું હજી કોઈ રાડ આવી નહીં મોબાઈલ લાવવા પડશે પાછા મોબાઈલ તો લાવવા જ પડશે કે યાર મારો મોબાઈલ 50,000 નો મોબાઈલ હતો યાર મારા વળી ચો સસ્તો છે યાર એવું છે એમ 30,000 રૂપિયા નહીં લીધું તમારે અમે સ્વિફ્ટ ગાડી તો આપણે લાવી જ છો સ્વિફ્ટ ગાડી તો લાવવાની જ છે કે યાર આ પેલા બોનટ ખોલીને આગળ જ ઉભા રહી યાર લ્યા તારી હવે શું કરશો જાતા એ તો ખરા આ મોબાઈલ તો લાવી યાર આને આપણે તો બોલી કરીને ગાડી આલી હતી કે બોલી કરી છે ને તાણે પછી. પછી હેરો આવો પ્રતાપજી આવો હા હા તમે આલી ગયા છે તારને તો મને હેરાન કરી નો છે આ શું થયું ગાડીને શું થયું એન્જિન તો ફેલ છે એટલે આ ભલા આદમી તમે ફેલ છો યાર પેલા શું અમે પેલા ગેરેજ વાળા બતાડ્યું હતું કે એન્જિન ફેલ છે આ એ તો તમને હાંકતા ના આવડતું તો ફેલ જ થઈ જાય કે ડ્રાઈવર શું પાકો અરે પાકો પેલા બે ના મોબાઈલ પડ્યા તો જા એ મોબાઈલ મોબાઈલ જોજો યાર તમે મોબાઈલ તો મને ખબર નહીં અહીંયા તો આગળ મત જો આગળ મત જો અરે આગળ મત જો પડ્યા કહું ને યાર લા આવું ના ચાલે હવે મારે યાર ગાડી હવે તમારો ફોન. પાછી આવવાની છે. વાપર્યો? આ ગાડી તમે પાસે લઈ જાઓ પણ ગાડી નથી પાછી ના લઈ અમે ગાડી પાછી ના લેવાના કેમ ના લો? વાત કરો. તાણે. અને બોલી કરીને આલી તે મને આટલી જ ગમતી આલી આવું ના ચાલે બોલી તો કહી દે પણ યાર હવે તો હેડતું નહીં તમારે લઈને શું કરવું હોય અમે હેડાડીને આલી હતી કે નથી આલી તમે તો હેડાડી ના એટલે ચાલુ કઈ ના રે તારની બંધ જ પડી છે એ તો હવે તમારો પ્રશ્ન રહ્યો તો પાછો ઓય ચલજે માઈ ધક્કા મારી મારી લાયા સામે ધક્કા મારે ગેરેજ વાળાને ચાલુ બોલાય. થાય બંધ થાય ચાલુ થાય ને બંધ થાય આપણે ગાડી પાછી લેવાની નહીં નથ જ લેવાની શું કેવું ચોખ્ખી બોલી કરી છે ને તાણે આપણે. પછી કેમ ના લો એટલે પાછી ગાડી લેવામાં નહીં આવે ના આવડી. લેવી પડશે પાછી ના હવે ભલા આદમી તમે ખબર પડે કે નહીં પડી પૈસા યાર મફત નહીં આવતા અરે ધનાજી અરે હા હું કહેતો કેમ તો મોઘા કે કરો છો લે ગાડી ના પાસે એટલે ગાડી અરે તમે ભત્રીજાને માર માર મત કરો તો શું કરો તો કંટાળા હું તો ગાડી કેમ છે કેમ બધા લડો છો યાર એટલે આ સાંભળો મારી વાત પેલા હા આ ભાઈને ગાડી અમે આલી હતી હમ. બરોબર હા. કમ્પ્લીટ ચાલુ કરીને ગાડી આલી હતી અને હવે આ કરાવતા આવડતું નહીં એન્જિન ફેલ કરી દીધું હવે હું પાછી લઉં યાર હવે ના યાર તમે બોલી કરી તો પછી યાર એ પ્રમાણે બોલી તમારે કરી હેડવું ના પડે. નહીં આપણા સિલેથી ગાય છોડો હા. એટલે ધણી શું કહીએ તમને નતું કીધું એ પણ એ તો જીવ આવે પણ અમારે તો પછી પણ યાર તમારે એ પ્રમાણે હેડવું પડે મારા ભાઈ ભલે હેડવું પડે પણ હવે જી 5 રૂપિયા ઓછા કરો
એટલે પાછી એ લઈ દો વળી. મારા ગાડી જોતી જ નહીં ગાડી અમારે. બોલો અરે ધનાજી. હા બોલો. હવે 25 રૂપિયા આમ કહો આમ હા. બરોબર 5000 ઓછા આલ દે બીજું શું. હા 25 રૂપિયા ના 25000 કો. ના ના 25000 ના યાર 5000 વાત સાચી છે. વાત સાચી છે. અરે 25000 રૂપિયા દીના ભાઈ કે યાર કો કે તમે પણ યાર યાર તમે મોટું એન્જિન આવે ચેટલાનું આવે તમને ખબર તમારે છે હવે શું કરવું તમારા 25000 લેવા હશે કે પછી શું કરીએ? 25000 ને 40000 10000 તમે રાખો. ના ના હવે તમારું મોન રાખીને અમે 25000 રૂપિયા લેવા તૈયાર છીએ. હવે આ જોજો. અલા કાળો હા 25000 રૂપિયા પાછા એના કંથી લઈ લો રા હા. અને પાછા તમને ભોગવું પડી જાય યાર. 15000 આલે ને તો લઈ લેજો હા બરોબર. હવે તો 15000 બરાબર ને તો લઈ લેવાના. આપણે એન્જિન બંધાઈ નાખશું નવું. બરાબર બરાબર. હું શું કહું છેલ્લા એમ કહો કે 15000 રૂપિયા લઈ લેવાના. 15 ના ચાલે ના ચાલે યાર 15 બરોબર છે યાર. આવું ના ચાલે યાર. આ તો આ ગાડી પડે છે યાર. મારે હવે બંધ પડી શું કરવાનું કહો. તારા 25000 રૂપિયા આલો બરાબર એને હવે. ના 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 25000 આલ દો ને. 35000 આલો યાર 35000 આલો. આવું ના ચાલે યાર. પેલા 25 માં આલવી કે પછી અમે જઈએ? ના હા, તમે કહો. 35000 હવે ધનાજી મારી વાત ઓફળો બધી વાત પટી જાય ઓનો ભત્રીજો યાર હવે જીત કરતો અહીંયા લઈ લીધી બરોબર. બરોબર. હવે 15000 રૂપિયા એડજસ્ટમેન્ટ કરો બરોબર. હા, બીજું તો શું? 30000 રૂપિયા આલ દો. 35000 30 ને હવે 30 તો બરોબર છે. હવે 35 કીધા તો કરી હવે દીધા. આલો, આલજો ગણીને આલજો રા. આલજો રા પટી જાય. માંથી 25000 કાઢ નાખો અને પાલ દો 35000 રૂપિયા. 15000 ગંદા કાઢ નાખો. આ મોટો દિન કાઢો કે તમે યાર હવે આટલો બંડલ ના બતાવો આપણે શિફ્ટ નહીં લાવવાની. બસ બસ થઈ ગયો બંડલ. ના લે તમે ગણતરી આવડે કે ના આવડતી? વધ્યા ક્યાં ગણે? લ્યો એમ જોવા તો જોઈએ નોટો તમારી જેવી છે કર કીધી યાર. લે હવે તમે નીકળો હડો હવે. નાગડો હાડો. મેળવા તો દો. અલે ભલા માણસ આના ઉપર વિશ્વાસ ના હતા મને યાર. હેડા આપણા વતો તો ખટાડો ના પટકાવા તમને. નાગડા પાસે ગાડું માં પૈ હડો. હવે આપણે ધનાભાઈ આપણે પેલા પોપટભાઈ ગેરેજ વાળા જોજો. હમણાં નવું ગેરેજ કરી છે. વો તો ગાડી આપણે મળતા તો અનુભવ નહીં એનો પણ પબ્લિક વાતો કરે ગાડીનું એન્જિન સારું વધે છે. ના ના બરોબર. બરોબર. એટલે આપણે સીધા સીધા ઈ જાય નકર પાછા એક કામ કરો ફોન કરો આને લઈ જા. હા એટલે કમ્પ્લીટ બરાબર. લેડો તો હેડો. ના અરે એને હાલશે રા હા બરોબર. હેડો. આમ તો મારી બેટી ગાડી સારી દેખાય છે. ગાડી તો ઘોડા જેવી છે. લેડો આપણે. ચકાચક દેખાય હા, હમણાં જો ખાલી ગાડી બને. મને આલો રે કીધા હે? મને આલો રે ના હવે ને